જય માતાજી મિત્રો, આ જુઓ તો મેં ઘરે આ તેલ બનાવ્યું હતું, પણ મેં આ લોખંડની કઢાઈમાં જ રાખ્યું છે અને એની અંદર હું જાસ્વંતીના ફૂલો નાખ્યા છે. તો આ જુઓ, આ કાળું કાળું થઈ ગયું છે, કારણ કે આપણા વાળ સફેદ થાય એટલા માટે મેં આ લોખંડની કઢાઈમાં તેલ બનાવેલું છે. એને ગાળીને મેં નથી લીધું અને આ મસાલો એમાં રાખશું એટલે આપણે જલ્દી આનો ઇફેક્ટ થશે. તો આ તમે જોઈ શકો છો કે કાળું કાળું થઈ ગયું છે, તો એનાથી આપણા વાળ સફેદ થતા નથી. મેં તમને તેલ બતાવ્યું હતું ઘરે કે મેં કેવી રીતે તેલ બનાવ્યું છે, પણ હવે હું તમને માથામાં લગાવીને પણ બતાવીશ. જય માતાજી મિત્રો, તો મેં તમને તેલ બતાવ્યું કે આ તેલ મેં ઘરે બનાવ્યું છે. લોખંડની કઢાઈમાં રાખવાથી તેલમાં કાટ લાગીને કાળું થઈ જાય, કારણ કે લોખંડ છે, તો એનાથી વાળ સફેદ થતા નથી. તો તમે જોઈ શકો છો મારા વાળ સફેદ નથી. આ જુઓ, અને આ તેલ મેં ઘરે બનાવ્યું છે અને ઘરે શેમ્પૂ બનાવ્યું છે. તો જુઓ, મારા વાળ હવે ઉતારતા બંધ થઈ ગયા છે. એકાદ એક વાળ મારો ઉતરશે, પણ જ્યારે અહીંયાથી મને ટાલ પડતી ગઈ કેમિકલથી, ઘણા શેમ્પૂ વાપર્યા, ઘણા તેલ વાપર્યા, પણ ઘરે તેલ બનાવવાથી આપણને બહુ જ સરસ આનું રિઝલ્ટ મળે છે. તો જુઓ મારા વાળ, તમે મેં કોઈ ડાય કરી નથી, તમે જોઈ શકો છો મારા વાળ. પણ અમુક ટાઈમે આપણને અહીંયા વ્હાઈટ વાળ નાના આવે છે, આગળના જ વાળ સફેદ થતા હોય છે. તો પણ મારા વાળ જોઈ શકો, આ રીતના લોખંડની કઢાઈમાં મેં તેલ બનાવીને રાખ્યું છે અને મારા વાળ જુઓ, તમે જોઈ શકો છો કે મેં કોઈ ડાય પણ નથી કરી અને આ તેલ હું તમને લગાવું છું. જુઓ, આ તેલમાં કેટલું કાળું કાળું વાળમાં એમ લાગે છે કે આ ડાય છે. તો આનાથી આપણા વાળ સફેદ બી નથી થતા. આ તમે જોઈ શકો છો. એટલે મેં કઢાઈમાં જ રહેવા દીધું છે કે એને કોઈ બોટલમાં ભરી નથી. હજુ કાળું થાય અને એ આપણા વાળમાં અસર કરે તો આપણને ડાય લગાવવાની જરૂર પડતી નથી. અને એમાં થોડું તેલ ઉમેરી અને રાખવું પડશે, કે એકદમ જાડું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ સુગંધ આવે છે આ તેલમાં. મેં જે રીતના તમને બતાવ્યું હતું, આ જુઓ, કોઈ ડાય નથી મિત્રો. આ જુઓ, કઢાઈ છે, આ કઢાઈ છે, આ કઢાઈમાં ડુબાડીને ગરમ છે. આ જ તેલ લગાવું છું. જુઓ, તો આવડી મોટી કઢાઈ હું તમને બતાવું છું, કારણ કે કઢાઈમાં રાખવાથી એકદમ કાળું કાળું ડાળ થશે, હજુ થશે, તો એનાથી આપણા વાળ જલ્દી સફેદ નહીં થાય. તો તમે જોઈ શકો છો. અને ધોવામાં બહુ તકલીફ પડે છે કે એમાં દિવેલ છે, એટલે આને ધોવામાં તકલીફ, એટલે ચિકાસ થઈ જાય છે. પણ જે ઘરે શેમ્પૂ બનાવ્યું છે એનાથી તમે ધોશો ને તો ચિકાસ નથી પકડતો. ઉપરથી જલ્દી વાળ અંદરથી ચિકાસ નીકળી જાય છે અને સોફ્ટ વાળ રહે છે. એને કંડિશનર લગાવવાની જરૂર નથી અને હું કંડિશનર લગાવતી જ નથી. તમે જોઈ શકો છો. આ વાળ વધારવામાં બી અસર કરશે અને વાળ સફેદ થવાના બી અટકાવશે. તો કેટલા બધા ગુણ છે જુઓ આપણે ઘરે તેલ બનાવવાથી. આ તમે જોઈ શકો છો. એકાદો જ વાળ, આ જુઓ, તમને નજીકથી બતાવશો. એક વાળમાં તો મારા આટલા ગુચ્છા વાળ પડતા હતા. હું ટેન્શનમાં આવી ગઈ હતી. ઘણી દવાઓ કરી, 10,000 રૂપિયાની દવાઓ કરી, પણ કોઈ અસર થઈ નથી. છેવટે તેલ અને શેમ્પૂ ઘરે બનાવ્યું, એનો આટલો મને ફરક પડ્યો છે. તમે જોઈ શકો છો, કાળું કાળું તમે જુઓ છો, પણ મારા વાળ જલ્દી સફેદ બી નહીં થશે આનાથી.
આગળ લગાવો એટલે તમારા આગળથી વાળ જલ્દી સફેદ નહીં થાય. મને આમ બી ડાય ગમતી નથી, ડાય કરવી. તો હું આખી રાત રાખીશ અને સવારે આને વોશ કરીશ, કારણ કે આખી રાત રાખવાથી આપણા વાળમાં અસર થાય છે. હમણાં લગાવીશ અને હમણાં ધોઈ નાખીશ તો કોઈ ઉપયોગ નહીં થાય. તો થોડો આપણા વાળમાં મસાજ કરીએ, કોઈ ડાય નથી જોવો. તો તમને નજીકથી બતાવું છું. આગળના વાળ જ આપણા સફેદ થાય છે, તો આપણે આગળ વધારે તેલ લગાવશું. આજે છે તો જોઈ શકો છો તમે. તો હું એક નાઇટ રાખીશ અને કાલે સવારે આપણે ધોઈશું એટલે જોશો કે આપણો વાળ કેવા લાગે છે. મિત્રો, તમે બી આવા ઘરે બનાવો, ઓઇલ બનાવો અને જુઓ કે કેટલો આપણા વાળમાં અસર કરે છે. મોંઘા તેલ લાવીએ છીએ તો એનાથી આપણા વાળ, કેમિકલવાળા તેલ, દરેક પ્રકારના તેલ નીકળ્યા છે અને એનાથી આપણા વાળ ઉપરથી ખરે છે. અને એ ખરેખર ટાલ પડી ગઈ હતી અને હું બહુ જ ટેન્શનમાં હતી. મેં ઘણા વિડીયોમાં તમને કીધું છે તો ઘરે હેર પેક બનાવો, ઘરે તેલ બનાવો. મોંઘા તેલ કેટલા મોંઘા આપણે લાવીએ છીએ પણ એની જલ્દી અસર આપણા વાળ પર થતી નથી. જેમ જેમ આપણી ઉંમર થતી જાય છે એમ 50 તક આપણી ઉંમર થશે ત્યાં સુધી આપણા વાળ માથામાં કે વાળ રહેશે નહીં. મારી બી ઉંમર થઈ ગઈ છે, મને 48 છે, એટલે મારા વાળ ખરવા લાગ્યા તો મને ટેન્શન આવવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે તમે બી ઘરે જ બેઠા આપણે તેલ બનાવો અને વાપરો.